આરએસએસ, આમ તો આપણે અનેક વખત આ સંસ્થાનું નામ સાંભળ્યું હશે. આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંસ્થા, સંઘ, જેને આપણે ખાલી સંઘથી પણ ઘણી વખત જાણતા હોય છે. હાલમાં જ સંઘને 100 વર્ષ પૂર્ણ થયા છે, એટલે શતાબ્દી મહોત્સવ તરીકે પણ આપણે ભારતમાં અને આમ કહીએ તો વિશ્વમાં પણ તેની ઘણી જગ્યાએ ઉજવણી થાય છે. અને આ જ રૂપે આજે આપણે સમજવું કે આરએસએસ શું છે, આરએસએસની કામગીરી શું છે, અને આરએસએસ નો જે ભૂતકાળ રહ્યો છે અને આગામી ભાવિ છે, અને ભારતની જે સંસ્કૃતિ છે અને આપણે રાષ્ટ્રપ્રેમ છે તે કઈ રીતે લોકોમાં વિકસે છે અને સંસ્થા કેવી રીતે કામ કરે છે, તેના વિશે જ આપણે આજે જાણવું છે. અને આપણી સાથે છે મુકેશભાઈ મલકાણ, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્રના પ્રાંત સંચાલક છે. મુકેશભાઈ, BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. ખાસ અત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થયા છે. મુકેશભાઈ, શું કહેશો? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂરા થયા છે એ આનંદનો પણ વિષય છે અને થોડીક દુઃખનો પણ વિષય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ ત્યારે કલ્પના એવી હતી કે સંઘના 100 વર્ષ પૂરા ન થાય પણ સમાજ આખો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થઈ જાય, પણ હજી ઘણું કામ કરવાનું બાકી છે. એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષને અમે ઉજવણી તરીકે નથી ઉજવતા, પણ પડાવ તરીકે કહીએ છીએ કે રાષ્ટ્રીય સ્વયંસેવકનો 100 વર્ષનો પડાવ થયો. મુકેશભાઈ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે સ્થાપના થઈ, કોણે કરી અને ત્યારની જે કામગીરી કેવી હતી તેના વિશે જાણવું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવાર MBBS ડોક્ટર હતા. એમણે નાગપુરમાં એમના ઘરે સ્થાપના કરી. ત્યારની પરિસ્થિતિ એવી હતી કે લોકોમાં રાજકીય જુવાળ હતો, પણ દરેકના કેન્દ્ર બિંદુમાં કોઈને રાજકીય પાર્ટી હતી, તો કોઈને ધાર્મિક પાર્ટી હતી, તો કોઈ સામાજિક વ્યવસ્થા હતી, તો કોઈને પોતાના સ્વાર્થ માટે હતું. કેન્દ્ર બિંદુમાં રાષ્ટ્ર નહોતું. જો રાષ્ટ્ર કેન્દ્ર બિંદુમાં ન હોય તો રાષ્ટ્રનો વિકાસ કેમ થાય અને દરેક વસ્તુ કેમ થઈ શકે, આવા વિચાર જ્યારે આવ્યો ત્યારે પછી એમણે ખૂબ પ્રયત્ન કર્યા. આખા ભારતભરમાં ભ્રમણ કર્યું. એમણે જોયું કે આ દેશની પરિસ્થિતિ આટલી બધી ખરાબ છે. ક્યારેક ક્યારેક તો એવું લાગતું હતું કે હવે આ દેશ ક્યારે પણ આઝાદ નહીં થાય. ત્યારે બધા જ લોકો પ્રયત્ન કરતા, એને આપણે વંદન કરીએ છીએ. પણ ડોક્ટર કેશવરામને એમ વિચાર આવ્યો કે આપણે ગુલામ શા માટે થયા, ગુલામી અગત્ય ન હોવી જોઈએ. એટલે સ્વામી વિવેકાનંદને પૂછ્યું હતું કોઈ એકવાર કે આપ આટલા શ્રેષ્ઠ સંન્યાસી છો તો દેશને આઝાદ કરાવો. તો એમણે કહ્યું કે આઝાદી તો કદાચ હું હમણાં અપાવી દઉં, પણ આઝાદી ટકાવશે કોણ? આઝાદી પછી કોણ આગળ વધારશે? એટલે ત્યારે ડોક્ટર સાહેબ એમ થયું કે સાચી વાત છે, ગુલામી આવવાનું કારણ શું એ શોધવું જોઈએ. અને એ ગુલામી આવવાનું કારણ એમણે શોધ્યું અને ત્યાર પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. મુકેશભાઈ, ખાસ કરીને અત્યારે આપણે જોઈએ છે કે આરએસએસ ની ઘણી શાખાઓ ચાલે છે, ઘણી સંસ્થાઓ આરએસએસ સાથે જોડાયેલી છે. તો એ શાખાઓમાં કયા પ્રકારનું કાર્ય થાય છે, લોકો ત્યાં જાય છે તો તેને શું શીખવાડવામાં આવે છે, તેના વિશે કહો. આરએસએસ ની શાખાને સમજવું હોય ને તો એક વાક્યમાં કહે તો નિસ્વાર્થ ત્યાગની ભાવનાથી આવતા લોકો, જેને પોતાના માટે કાંઈ નથી કરવું, સમાજ માટે કાંઈક કરવું છે, એવા લોકો ત્યાં ભેગા થાય છે 1 કલાક માટે. અને ત્યાં પછી ભેગા થઈને થોડા શારીરિક કાર્યક્રમો કરે છે, રાષ્ટ્રના હિત ચિંતનની વાતો કરે છે, અને રાષ્ટ્રને અંદરના પ્રશ્નોની ચર્ચા કરે છે, અને હિન્દુ સમાજ સંગઠિત કેમ થઈ શકે એના વિશે વિચાર કરે છે, અને સમાજનું આપણે શું ઉપયોગી કાર્ય કરી શકીએ એની વિચાર કરે છે. એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા. આપણે ઘણી વખત જોઈએ છે કે આમ તો એમની કહેવાય છે કે સ્થાપના મહારાષ્ટ્રમાં થઈ હતી આરએસએસની, પરંતુ ગુજરાતમાં કઈ રીતના સ્થાપના થઈ, એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કઈ રીતને આરએસએસ છે એનો આખું ફેલાવું થયું, ક્યાંથી શરૂઆત થઈ હતી અને કોણે કરી હતી ગુજરાતમાં? ગુજરાતમાં એક શ્રેષ્ઠ પ્રચારક હતા શ્રી રાજાભાઉ નેને. એમણે બોમ્બેથી અહીંયા આવીને વડોદરામાં પહેલા એની શાખાની શરૂઆત કરી હતી. ત્યાં થોડો સમય કામ સરસ થઈ ગયું. એમને લાગ્યું કે આ કામ હવે અહીંના લોકો વ્યવસ્થિત આગળ ઉપાડી શકશે, એટલે એમણે સૌરાષ્ટ્રમાં આવીને રાજકોટમાં કર્ણપરાની બાજુમાં શાખા શરૂ કરી.
ખાસ કરણપરા છે આમ તો કહીએ તો સ્વર્ણ દ્વાર રાજકોટ માટે કહેવાતો, કે જ્યારે આરએસએસ ની સ્થાપના થઈ ત્યારે શરૂઆતી આખો સમય હતો એ કેટલો કઠિન હતો, કારણ કે કોઈ પણ આપણે કાર્યની શરૂઆત કરીએ ત્યારે લોકોને જોડવા ખૂબ અઘરા હોય. ત્યારે સૌરાષ્ટ્રમાં લોકોને કઈ રીતે જોડ્યા, ધીમે ધીમે લોકો જોડાયા અને આખું આરએસએસ છે એનું સંગઠન સૌરાષ્ટ્રમાં કઈ રીતે મજબૂત બન્યું? બહુ સરસ પ્રશ્ન છે બેન. સૌરાષ્ટ્ર એટલે કે સંઘનું કોઈ પણ કામ નિસ્વાર્થ ભાવે કરતા લોકો શોધવા એ બહુ અઘરું હોય છે. સ્વાર્થ માટે તો બધા ભેગા થઈ જાય, પણ નિસ્વાર્થ માટે ભેગા કરવા હોય ત્યારે એક એકની ઘરે જવું, એક એકની ઘરે જઈને સમજાવવું, એને વાતનું કેવી, અને ત્યાર પછી એ રાષ્ટ્રતા સમજાવવી. લોકોને રાજકીય પક્ષ તો સમજાય છે, લોકોને સામાજિક પ્રશ્ન સમજાય છે, ધાર્મિક વાતો સમજાય છે, પણ રાષ્ટ્ર જે છે, સાંસ્કૃતિક રાષ્ટ્ર, એ પણ એ સમજાતું જોતું નથી. ત્યારે રેર ઓફ ધ રેર લોકો, જે ઓછામાં ઓછા લોકોના સમજાણું હોય, એ 1 to 1 મળતા બધાને અને સમજાવતા. જેને સમજાઈ ગયું એ શાખામાં આવતા, અને જેને વધારે સમજાઈ ગયું એ પછી એનો પ્રચાર કરવા માટે બહાર નીકળી પડતા. પણ ત્યારની પરિસ્થિતિ એવી હતી કે લોકો પાસે પૈસા નહોતા, આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી, એટલે અને રહેવાની પણ જગ્યા નહોતી. બહાર ગામથી આવે તો પ્રચારકને તો અહીં કોઈ કાર્યાલય નહોતું, તો કોઈની ઘરે રહેવું પડે. તો કોઈની ઘરે રહે તો ઘરે નાના હતા, તો પ્રચારક ત્યારે પોતે ઓસરીમાં સૂઈ રહેતા અથવા તો રવેશમાં સૂઈ રહેતા. ક્યારેક ક્યારેક તો પ્રચારકો પોતે ઓટલા ઉપર સુધા રાત કાઢતા, અને ત્યાર પછી પોતાનું પ્રાતઃવિધિ કરવા માટે બહાર જતા. આવી પરિસ્થિતિમાંથી એમણે કર્યું, અને ચાલીને હંમેશા 20 કિલોમીટર, 25 કિલોમીટર, 30 કિલોમીટર ચાલીને દરેકનો સંપર્ક કરતા, અને વ્યક્તિગત મળીને વ્યક્તિગત વાત સમજાવતા, અને એમાંથી આ સંઘ કાર્યનું નિર્માણ થયું છે. ખાસ આપણે જોયું કે વડોદરામાં તેની પહેલી વખત સ્થાપના થઈ હતી. એ સમય કેવો હતો, ત્યારે મુશ્કેલીઓ કેવી સંઘને પડતી? કારણ કે જ્યારે આપણે પહેલા જ વાત કરી કે શરૂઆતી સમય હોય એટલે મુશ્કેલી પડે, લોકો જોડાય પણ નહીં, પરંતુ લોકોને આપણી વિચારધારા સાથે જોડવા એ ખૂબ અઘરું કામ હતું. ત્યારે એ વડોદરામાં કામગીરી થઈ, અને ત્યાંથી આગળ આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કઈ રીતે લોકોને જોડ્યા, અને એ વડોદરા વખતનો જે સમય હતો એ કેટલો કપરો હતો? ત્યારે વડોદરા વખતે જયારે શાળા શરૂ કરી ત્યારે કોઈને ખ્યાલ જ નહોતો આવતો કે આ નવું કામ કઈ શરૂ થયું છે. કોઈ એની બહુ ઇમ્પોર્ટન્ટ પણ નહોતી, એને કપરું શું કે ખરાબ શું એ પણ ખબર નહોતી. સંઘના ત્યાં મહારાષ્ટ્ર લોકો ખૂબ વધારે હતા, એટલે ત્યાં એમને પેલું પગથિયું મળી ગયું એમ કહીએ તો ચાલે. અને એ પગથિયા તરીકે જે લોકોએ સમજ્યું કે ભાઈ ચાલો આ આપણા છે, આપણું આ કામ છે, આપણે આ કરવું છે, એટલે ત્યાં એ રોકાણા. પણ ત્યાં રોકાણા એને કારણે ત્યાંના લોકોને વહેલું સમજાણું કે આ કાર્ય શ્રેષ્ઠ કાર્ય છે, એટલે એ લોકો પ્રચારક તરીકે ત્યાંથી નીકળવા માંડ્યા, અને ઘણા લોકો એમાંથી પ્રચારક નીકળી અને સૌરાષ્ટ્રના અને બધી જગ્યાએ કામ કરવા માંડ્યા. આ 1942માં લગભગ સંઘની સ્થાપના ત્યાં વડોદરામાં થઈ. ત્યાર પછી તો અમૃતભાઈ કડીવાળા છે, કે બીજા પ્રચારકો છે, કે બીજા કાર્યકર્તાઓ છે, કે આપણા પપ્પાજી આઈના હતા, એ બધા સાથે ધીમે ધીમે જોડાતા ગયા. જેમ જેમ જોડાતા ગયા એમ એમને થયું કે સૌરાષ્ટ્ર કે ગુજરાતનું કેન્દ્ર બિંદુ તો કર્ણાવતી, અમદાવાદ છે, તો પણ આપણે અમદાવાદ શિફ્ટ થઈએ. એટલે અમદાવાદની અંદરમાં પેલું નાનકડું કાર્યાલય શરૂ કર્યું, અને એની અંદરમાં લોકો જોડવાની શરૂઆત થઈ. એ જેમ જેમ જોડાતા ગયા અમદાવાદની તાસીર પણ સારી હતી લોકોમાં. ત્યારે રાષ્ટ્રભક્તિનો જુવાળ હતો સૌરાષ્ટ્ર તેની અંદરમાં. એ જુવાળની અંદર જેને આ કામ સારું લાગ્યું એ જોડાઈ ગયા. આપણે જોઈએ છે કે જે કહેવાય છે કે કોઈ સારું કામ કરીએ ને તો અનેક અડચણ આવે, એટલે શરૂઆતી સમયથી લઈને આજ સુધીમાં તમને કયો એવો મુખ્ય અડચણરૂપ સાબિત લાગે છે કે જે આરએસએસ ની કામગીરી છે તેમાં જે મુખ્ય મુદ્દો છે એ અડચણરૂપ થાય છે? કે કોઈ છે તો આપણે જોતા હોય કે યુવાનોમાં છે ધીમે ધીમે આપને એટલો રાષ્ટ્રપ્રેમ નથી દેખાતો, એટલે તેના સુધી પહોંચવું એ ખૂબ અઘરું લાગે છે કે શું લાગે છે? સંઘનું કામ છે ને એ વ્યક્તિ નિર્માણનું કામ છે. હવે વ્યક્તિ નિર્માણનું કામ તાત્કાલિક નથી થઈ જતું, એમાં વર્ષો લાગે છે. આ જે વર્ષો લાગવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કારણે સંઘ કામ નક્કર તો થાય છે, પણ ઝડપી કરવું જે હોઈએ એ કરવામાં બહુ મુશ્કેલી પડે છે. મેં અમારા અખિલ ભારતીય પ્રચારક હતા, એમને એકવાર પૂછ્યું
કે આ કામ આપણે નક્કર કામ કરીએ છીએ એ ઝડપી કરવું હોય તો શું કરવું. તો એમણે કહ્યું કે આપણા સમાજની અંદરમાં જે કુરીતિઓ, જે ભેદભાવની પ્રથા છે, જે લિંગ ભેદ છે, સ્ત્રી અને પુરુષનો ભેદ, ઉચ્ચ નીચની જ્ઞાતિનો ભેદ, આ જ્ઞાતિ મારી આ જ્ઞાતિ તમારી, આવા ભેદ, આ બધા ભેદ છે આપણે ઉદય જેમ ખાઈ જાય ને આખા સમાજને, આખા લાકડાને, એમ આખા સમાજના ઉચ્ચ નીચના ભેદભાવ, જ્ઞાતિવાદ, જાતિવાદ, ભાષાવાદ, પ્રદેશવાદ ખાઈ ગયો છે. એટલો બધો કોરીને ખાઈ ગયો છે કે હવે એને દૂર કરવો અઘરો પડે છે. ઈ કામ નક્કર કરવું હોય તો નક્કર લોકો નિર્માણ કરવા પડે, અને એ નક્કર નિર્માણ કરતા જે સમય લાગ્યો એ લાગ્યો છે, અને એ ચેલેન્જ છે એ ઉપાડવાની પડે છે, અને ઉપાડશે. મુકેશભાઈ, આપણે જોયું કે આઝાદી વખતે પણ સંઘનું જે કામ હતું, ઘણી બધી એવી ઇમરજન્સી અને ઘણી એવી પરિસ્થિતિઓ હતી કે સંઘને કામ કરવામાં ઘણી બધી તકલીફો પડી, પ્રતિબંધ પણ લાગ્યા. પરંતુ એ વખતે લોકોને સમજ આપવી, લોકો સુધી પહોંચવું અને ટકી રહેવું ને ખૂબ મહત્વનું હતું. અને આરએસએસ ટકી રહ્યું તેના માટે તમે કયા પરિબળો મહત્વના તમને લાગી રહ્યા છે, અને એ સમય વખતે કેવી કામગીરી કરવામાં આવી હતી કે પ્રતિબંધ વખતે પણ લોકો સુધી પહોંચવું, કારણ કે ત્યારે સંપૂર્ણ પ્રતિબંધો હતા કે તમે લોકોને ન મળી શકો, ન કોઈ કાર્યવાહી થઈ શકે, ન તમે એકજૂટતા સાથે કામ કરી શકો. એ સમયે જે કામગીરી હતી ને તેના વિશે જાણો છો. પ્રતિબંધ વખતે જો કોઈને પણ સલામ કરવી હોય, પૂર્ણ પગે લાગવું હોય, તો ઘરની બહેનોને પગ લાગવું પડે. માતા ભગીનીઓએ આ કામની અંદરમાં સૌથી વધુ સહકાર આપેલો. અમારા કેટલાય પ્રચારકો એવા હતા કે જે રસોઈયા તરીકે ઘરમાં રહી માતા ભગીની સાથે રહેલા, અને પછી અંડરગ્રાઉન્ડ કામ કરેલું. એટલે પેલા આપણે જો કોઈ એમને નમસ્કાર કરવા હોય, પ્રણામ કરવા હોય તો માતા ભગીનીને કરવા પડે. પછી મૂળ વાત તમારી આવી કેવી કઠિનાઈ હતી. તો વાસ્તવિકતા તો કઠિનાઈ હતી જ કે ભાઈ કોઈને મળી ન શકાય, કોઈની પાસે જઈ ન શકાય, કોઈ વાત ન કરી શકાય. પણ સંઘના સ્વયંસેવકોનું ઘડતર એવું થયું હતું, અને સાથે સમાજ પણ આ વાત સમજતો હતો. જેમ બહેનો નહીં પણ ઘણા સમાજના લોકો એવા હતા કે આ કાર્ય સમજતા, સાથે સક્રિય જોડાયેલા નહોતા. એટલે જે સમાજ જોડાયેલો હતો, જે ધાર્મિક મઠ મંદિરો જોડાયેલા હતા, સમાજની પ્રમુખ પ્રબુદ્ધ વ્યક્તિ જોડાયેલી હતી, એમણે અમને આ કામમાં સહકાર આપ્યો. એ સહકારને કારણે પછી કામ એટલું જ હતું કે એ સહકાર વાળી વ્યક્તિને અમારે મળવાનું, પછી એ કામ એ સહકારી વ્યક્તિ કરે. ના કારણે શું થયું કે જે સમાજ સમજતો હતો પણ હાથમાં કામ લઈ શકતો નતો, એને પણ આનંદ આવ્યો કે અમે પણ રાષ્ટ્ર માટે કંઈક કરી રહ્યા છીએ, ચાલો મારા અહીંથી તક ટપાલ ત્યાં પહોંચાડવાની છે ને, તો આવા રીતે આ કામને ત્યાં લઈ જવાનું. કોઈ વખત વેશ પલટો કરીને, કોઈ વખત અલગ પદ્ધતિથી, પણ બહેનોનું યોગદાન, સામાજિક સંસ્થાઓનું યોગદાન, સમાજના સજ્જન પુરુષોનું યોગદાન ના કારણે આપણે એ કટોકટીમાં કામ કરી શક્યા. આ એક નીચેનું સ્તરનું કામ છે. પહેલી કટોકટી જે આવી ગાંધીજીના ખોટો હત્યાર આરોપની, ત્યારે ફક્ત ગુરુજી જે કે માધવરાવ સદાશિવ ગોલવલકર દ્વિતીય સરસંઘચાલક, એમણે પત્રો દ્વારા જ ગૃહપ્રધાનને પત્રો લખ્યા, વડાપ્રધાનને પત્રો લખ્યા, અને એમ કહ્યું કે તમે એક પણ સાબિતી એવી આપો કે આમાં સંઘનું ઇન્વોલ્વમેન્ટ ક્યાંય છે ગાંધી હત્યામાં, તો અમે તમે કેવો તૈયાર છીએ. પણ એ તો નરાધર આક્ષેપ હતો. એટલે એમણે પત્રોચ્ચાર દ્વારા સરકાર ઉપર એટલું બધું દબાણ લાવ્યું કે સરકારને એમાં ઝૂકી જવું પડ્યું કે સાચી વાત છે, ખોટો નરાધર આક્ષેપ કેટલો ટાઈમ ટકી શકે. એટલે એમણે એમના લેવલે કામ કર્યું, સમાજના નીચેના કાર્યકર્તાની જાગૃતિ રાખવા માટે, અને આ માટે સમાજ, બહેનો અને સજ્જન શક્તિએ કામ કર્યું. એના કારણે સંઘ એમાંથી બહાર નીકળી ગયો. એ સમયે જ નહીં પણ આજે પણ ક્યાંક આરએસએસ ની ભૂમિકા બહુ મહત્વની છે. રાજકીય ક્ષેત્ર ઘણી વખત વિવાદમાં પણ આરએસએસ આવી જતું હોય છે, પરંતુ આરએસએસ એવી સંસ્થા છે કે જે તટસ્થ છે અને રાષ્ટ્રહિતમાં કામ કરે છે. ત્યારે આરએસએસ છે તેનું કહેવાય છે કે મૂલ્ય કેવું હોય છે, તેની પ્રતિક્રિયા કેવી હોય છે? આરએસએસ છે ને એ પહેલેથી જ વિરોધમાં જન્મેલી સંસ્થા છે, એમ કહીએ તો ચાલે. ડોક્ટર સાહેબ એની સ્થાપના કરી ત્યારે બધાને કહ્યું કે ચાલો સાથે જોડાઓ. તો એમ લાગ્યું કોઈ કે આ 5-25 લોકો ભેગા થઈને શું કરશે, નાનકડા બાળકો છે, 20-15 વર્ષના છોકરા, આ રાષ્ટ્રનો શું ઉદ્ધાર કરશે, આ કઈ કામ જ સ્વીકાર્ય નથી. પછી જેવું કાર્ય વધી ગયું સંઘનું,
એટલે જેમ જેમ કામ વધ્યું તો ડોક્ટર સાહેબના એમના જીવનકાળ દરમિયાનમાં જ 1 લાખ સ્વયંસેવકો નિર્માણ કર્યા. વધી ગયું એટલે લોકોની અપેક્ષા એવી થઈ કે આ સંઘના લોકો અમને મળી જાય તો આવા શ્રેષ્ઠ કાર્યકર્તા તો અમારે ખૂબ કામ થાય. એટલે રાજકીય લોકોએ આમંત્રણ આપ્યું, સામાજિક લોકોએ આમંત્રણ આપ્યું, પણ અમે એમાં ન ગયા. કોઈ ગુરુજીએ ડોક્ટર સાહેબે ના પાડી કે આ સંસ્થા ફક્ત સાંસ્કૃતિક સંગઠન કરીને કામ કરવા માંગે છે, એટલે એનો વિરોધ થયો. આઝાદી વખતે પણ જવાહરલાલજી નહેરુજીએ, વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે તમે સંઘનું વિલીનીકરણ કરી નાખો અને આ કાર્યકર્તા કોંગ્રેસમાં આપી દો. ત્યારે પણ ગુરુજીએ ના પાડી, એટલે એનો વિરોધ થયો એટલે એને વિવાદમાં લાવવામાં આવ્યું. સાથે સાથે કેવું થાય છે કે જ્યારે હિન્દુત્વનો બચાવ કરવાનો આવે તો 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે એમને હજી તો સરકાર આવી હતી, નવી હતી, એની પાસે કોઈ પદ્ધતિ જ નહોતી કંટ્રોલ કરવાની આખા દેશની. તો આ પાકિસ્તાનમાં, પશ્ચિમ પાકિસ્તાનમાં કરોડો લોકો ઉપર અત્યાચાર થઈ રહ્યા હતા. એને બચાવે કોણ? તો એને બચાવવા માટે સંઘના સ્વયંસેવકો પરમ પૂજ્ય ગુરુજી ત્યાં બેસી ગયા અને 1 કરોડ લોકોને બચાવ્યા ત્યાં હિન્દુઓને, અને 3000 શિબિરની સ્થાપના કરી ત્યાં. આને કારણે એનું સંઘનું નામ બહુ વચ્ચે સરસ થઈ ગયું. આ સરસ થયું એટલે તેજોદ્વેષ થયો કે આ તો બહુ શક્તિશાળી છે. એટલે લોકો એની પર આક્ષેપ કરવા માંડ્યા કે આ સંસ્થા અમારી સાથે જોડાતી નથી. આવું મારું અંગત મૂલ્યાંકન છે. આપ કોઈ શકો. અત્યારે હાલ પણ સતત ચર્ચામાં રહેતા હોય છે કે જે ભારત છે એ હિન્દુ વિચારધારા સાથે હિન્દુનો ખૂબ મોટો વર્ગ છે, અને રાજકીય પક્ષોને આપણે દૂર રાખતા વાત કરીએ તો ક્યાંક જે રામ મંદિર છે 370 કાશ્મીરમાંથી જે આપણે હટાવવામાં આવી, એમાં ખૂબ મહત્વનો ફાળો RSS નો રહ્યો છે. તમને શું લાગી રહ્યું છે? કાશ્મીર છે ને બેન, એ જ્યારે ભારતમાં ભળતું નહોતું, મહારાજા કરણસિંહે ના પાડી કે મને આપણા ત્યારના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર વિશ્વાસ નથી, ત્યારે વલ્લભભાઈ પટેલે અમારા દ્વિતીય શશાંક ગુરુજીને વિનંતી કરી કે તમે જાઓ અને કરણસિંહજીને સમજાવો કે રાષ્ટ્રમાં ભળી જાય. અને ગુરુજી ત્યાં ગયા અને રાષ્ટ્રમાં ભળવા માટે સંઘનો મહત્વનું યોગદાન છે ત્યારથી છે. પણ ત્યાર પછી સંઘ એ કાશ્મીરને સ્વાયત્ત સત્તા કરી અને જવાહરલાલજી જે એમને છૂટું કર્યું એનો સામે વિરોધ હતો અમારો કે એ કલમ એમાં હોવી નહીં જોઈએ, જેથી કરીને સ્વાયત્ત બને. એ ભારતનો જ હિસ્સો છે, ભારતનો જ ભાગ છે. પણ જવાહરલાલજીને એમના એ રસ હતો કે ભાઈ મારો કાશ્મીર છે ને હું એમાં મુખ્ય રહું એટલે આગળ વધારું, તો એમનો વિરોધ હતો. એટલે સંઘ એ વિરોધ પહેલેથી કરતો આવ્યો છે અને એટલા માટે 370 કલમ હટાવવાની માંગણી હતી, અને એ પ્રયત્ન કરતા કરતા આ સરકારે એ દૂર કરવા પ્રયત્ન કર્યો. એ ખુશીની વાત છે. મુકેશભાઈ, ખાસ આપણે જોઈએ છે કે આ બધા હિન્દુત્વવાદી વિચારધારા એ બધું જ ઠીક, પણ જે RSS જે સેવાનું કાર્ય કરે છે એ ત્યારથી લઈને અત્યાર સુધી તમે દરેક પરિસ્થિતિમાં જુઓ કે કોઈ પણ ભારતમાં ગમે એવી પરિસ્થિતિ આવે RSS હંમેશા આગળ. એટલે કયા સેવા કાર્યો કરે છે અને તેની નીચે કેટલા સંગઠનો કામ કરે છે? રાષ્ટ્રીય સ્વયંસંઘનો પાયો જેને નાખ્યો, જેને સ્થાપના કરી, એ ડોક્ટર કેશવરામ બેલર મેડગાવા. એટલે આપણે એને બીજ મંત્ર કહીએ છીએ આ વડવૃક્ષોનું. એના જીવનમાં જ પોતે સેવા કાર્ય રહેલું હતું. એટલે સંઘની સ્થાપનાથી જ પહેલું કાર્ય કોઈ પણ સંઘના સ્વયંસેવક કરવું હોય તો સેવા કામ કરવું. એટલે 1927માં જ્યારે એક મંદિર હતું રામટેકમાં નાગપુરમાં, એની વ્યવસ્થા સંભાળવાની હતી, તો પણ સંઘના સ્વયંસેવકો સેવા કાર્યના ભાવ રૂપે ત્યાં જતા ગયા અને આખી સરસ વ્યવસ્થા સંભાળી. એટલે સંઘના સ્વયંસેવકોને પહેલો જો કોઈ ગુણ શીખવાડવામાં આવતો હોય તો સેવાનો ભાવનો છે, પછી બીજી બધી વસ્તુ. એટલે સંઘ જે છે એ સેવા કાર્ય માટે કોઈને કીધા વગર તત્પરતાથી આગળ વધે છે. પછી મોરબીની હોનારત હોય કે ભૂકંપ હોય કે બીજા કોઈ કાર્ય હોય, ત્યારે સંઘના સ્વયંસેવકોને કેવું નથી પડતું. મને હર વખતે ફોન આવે જેવું કઈ તકલીફ પડે એટલે કે મુકેશભાઈ ક્યારે નીકળવાનું છે, આપણે આદેશ કરો. એટલે આપણે કહીએ કે ભાઈ વેઇટ કરો, જરા જોઈ લઈએ. પરિસ્થિતિ એટલી તો ગંભીર નથી થતી કે આપણે બધા નીકળી જવું પડે. આ સ્વયંસેવકોનો ગુણ હોવાને કારણે પછી સંગઠિત અવસ્થામાં સ્વયંસેવકો નીકળે છે અને એમાં અમારે કશું જ કરવું પડતું નથી. આ બહુ મોટું સંઘનું અચીવમેન્ટ છે. એટલે આજે સંઘના છતાં સંઘની ઈચ્છા છે કે નબળો વર્ગ એ બહાર ઉપર ઉઠે. એને આપીને નહીં કાંઈ,
પણ એક કૂવામાં માણસ પડી ગયો હોય તો એની આંગળી પકડીને ઉપર લાવવાનો હોય, એમ કરીને એવી રીતે જે નીચલો વર્ગ છે, પછાત વર્ગ છે, એને કેમ બહાર લાવવો, એટલે 4 સંસ્કાર કેન્દ્ર, 4 પ્રકારના કાર્ય કરીએ છીએ. એક શિક્ષણ દ્વારા એમને ઉપર લાવીએ છીએ, એક સ્વાવલંબન દ્વારા એમને ઉપર લાવીએ છીએ, એક સંસ્કાર દ્વારા એમને ઉપર, એને સંસ્કારિતા કેમ લાવી ઉપર લાવીએ છીએ, અને સ્વાસ્થ્ય. આ ચારેયના સંસ્કાર, એના સેવા કાર્યો અમે ત્યાં શરૂ કર્યા છે. આજે દેશમાં લગભગ 1,75,000 આવા સેવા કાર્યો ચાલે છે, જે નિસ્વાર્થ લોકો ચલાવે છે. એના કારણે નીચલો વર્ગ ઉપર આવવા માંડ્યો છે. અને મારા દ્વારા પણ એક સેવા કાર્ય શરૂ કર્યું. આજે જોઈએ તો સોસાયટીનો ક્રીમ વર્ગ બની ગયો છે. તો એ અમારા માટે પણ આનંદનો વિષય છે, રાષ્ટ્ર માટે પણ આનંદનો વિષય છે. તો આ રીતે સેવા કાર્ય ચાલે છે. સૌરાષ્ટ્રમાં લગભગ 780 સેવા કાર્ય ચાલે છે. અને આપને જણાવતા મને આનંદ થાય છે કે હમણાં આ સંઘના 100 શતાબ્દી વર્ષ પૂરા થશે ત્યારે સૌરાષ્ટ્ર પ્રાંત છે એ એક સેવા બસ્તી, એટલે કે 5,000ની બસ્તી એ સેવા કાર્યનો લક્ષ્યાંક લઈને બેઠો છે. એ સેવા બસ્તી દરેક જગ્યાએ પહોંચી જશે સેવા કાર્ય, અને સંઘના સંશોધકો એમના પુનરાવર્તન કામ કરવા માટે કાર્ય કરશે. મુકેશભાઈ, સૌથી મહત્વનું પરિબળ છે નાણાકીય પરિબળ. આપણે કોઈ પણ સેવા કરીએ, હું પણ છું કે હું સેવા કરી શકું, પણ જો નાણાકીય સેવા મારાથી ન થઈ શકે, કારણ કે દરેક વ્યક્તિ એટલો કેપેબલ ન હોય. એવી જ રીતે RSS છે, એ આખી સંસ્થા આટલી મોટી સેવા કાર્ય કરે છે, તો એનું ફંડિંગ ક્યાંથી આવે છે? સંઘ પહેલેથી એમ માને છે કે સંઘ પોતે આ નથી કરતો, સમાજના લોકો પણ આ કરે છે. સંઘનું કોઈ નવું કાર્ય નથી. સંઘ જે છે હિન્દુત્વના સાંસ્કૃતિક જે એનામાં રહેલી છે એ સંસ્કારને એકત્રિત કરીને એક જગ્યાએ એપ્લિકેશન કરવાનું કામ કરે છે. તો હિન્દુ સમાજમાં સેવા ભાવ મૂળભૂત રહેલો જ છે. આ વાતને જો આપ પણ બરાબર આ વાતને ઉજાગર કરો તો, મારે એક વખત અમે લોકો એક સેવા અમ્બ્રેલા ચલાવીએ છીએ. અમે એમ નથી કહેતા અમે એક જ સેવા કાર્ય કરીએ. સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત આખામાં ખૂબ સેવા કાર્ય ચાલે છે. એમાં પછી ચકલીને ચણ હોય, કબૂતરને ચણ હોય, પાણીનું પરબ હોય કે અનાથ આશ્રમ હોય, આ સમાજનો ગુણ છે. આ ગુણને ઉજાગર કરીએ અને જો એકત્રિત કરવામાં આવે તો મેં એક વખત કેલ્ક્યુલેશન કરેલું, હંમેશનું 1 અબજ રૂપિયાનું સેવા કાર્ય થાય છે, રૂપાંતર કરીએ તો. આ કાર્ય ખાલી એક, એટલે અમે લોકો જે સેવા કાર્ય કરીએ છીએ, જે સમાજમાં આવા સેવા કાર્યની ભાવના રહેલી છે, એ ભાવના લોકોને જોડી દઈએ છીએ આની અને અમારો કાર્યકર્તા ત્યાં જાય છે, એટલે સેવા કાર્ય સાવધ થાય છે. અમે ટૂંકા પડીએ છીએ સેવા કાર્યકર્તા શોધવામાં, નહીં કે સમાજમાંથી દાન આપવા લેવામાં. સમાજના લોકો દાન દેવા તૈયાર જ છે, કશું જ કરવાનું નથી. અને આપ પણ જોવો છો કે આપણા સમાજને, હિન્દુ સમાજમાં એક દાન છે એક ગુણ તરીકે રહેલો છે. આમ કહેવાય ને કે સેવાનું ભાવ આવે એટલે દરેક વ્યક્તિ આગળ આવે છે. ઘણા બધા એવા છે ધનવાન કે જે કરે છે સેવા નિસ્વાર્થમાં. અને સૌથી મહત્વનું એ છે કે શું RSS માં મહિલાઓ જોડાઈ શકે? RSS નું જો કોઈ પણ કામ થયું હોય તો મહિલાઓને કારણે જ થયું છે. મહિલાઓ જોડાયેલી પહેલેથી છે. ડોક્ટર સાહેબે તો, ડોક્ટર કેશવભાઈ બેડગાર સંઘની સ્થાપના મેં આપને કહ્યું ઘરે કરી, તો ઘરે કરી તો એની પાસે ચાનાય પૈસા નહોતા, તો એના ભાભી પૈસા ભેગા કરે, લઈ આવે, કાર્યકર્તાને સંભાળે, ત્યાંથી ઉભા કરતા કરતા સંઘને જાય. ફક્ત જે શારીરિક કાર્યક્રમો છે એ જુદા થાય, જેમ આપણે ઓલિમ્પિકમાં આપણે બહેનો અને ભાઈઓના કાર્યક્રમ જુદા હોય છે ને, એમ આના કાર્યક્રમો જુદા થાય છે. એટલે એની શાખા જુદી છે, બહેનોની શાખા જુદી છે, એનું નામ રાષ્ટ્રીય સેવી સમિતા છે. પણ આજે પણ સંપર્ક વિભાગમાં, વિવિધ ક્ષેત્રોમાં, અલગ કાર્યક્રમોમાં અમારા સાથે પણ બહેનો જોડાયેલી 100% છે. એટલે બહેનો જોડાઈ શકે એમ નહીં, જોડાવવું જ જોઈએ એવો મારો નમ્ર આગ્રહ છે. મુકેશભાઈ, આપણે જોઈએ કે આપણું જેમ રાષ્ટ્રગાન છે એવી જ રીતના RSS નું છે, એનો ધ્વજ છે. ઘણી વખત એ ધ્વજ છે તે વિવાદમાં આવે છે, તેનું કારણ શું હોઈ શકે? ધ્વજ વિવાદમાં લાવવામાં આવે છે, વિવાદ હોતો નથી. હું દર વખતે ધ્વજવંદન કરું, ત્રિરંગા ધ્વજવંદન કરું જ છું, પહેલેથી આપણે કરતા આવ્યા છીએ. પણ સાંસ્કૃતિક રાષ્ટ્ર જે છે એ આપણો ભગવો ધ્વજ છે, અને રાજકીય ધ્વજ છે એ આપણો તિરંગો ધ્વજ છે. એને જો બીજા બધા લોકો સાંસ્કૃતિક માટે પોતપોતાના ઝંડા રાખી શકે તો સંઘ કેમ ના રાખી શકે? આ તો સનાતન વર્ષોથી આવતું આપણી પરિપાટી છે કે જેની અંદરમાં આપ જોવો છો આપણા પાછળમાં ધ્વજ લાગેલો છે.
તો એ ત્યાગ અને તપસ્યાનું કાળ છે. તો સંઘના સ્વયંસેવકો મેં આપણે પહેલો જ વાક્ય કહ્યું, એની ત્યાગની ભાવના ઉજાગરને કારણે આજે સંઘ ઉભો છે. તો એ ત્યાગની ભાવના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પગવો છે. અને રાજકીય રીતે આપણે જોઈએ તો ત્રિરંગો છે, એને વિવાદમાં લાવે છે. સંઘને એમાં કોઈ ભેદભાવ નથી. બીજું શું આપે પૂછ્યું મને? મુકેશભાઈ, એ વસ્તુ એ કે જે રાષ્ટ્રગાન છે એવી રીતના આપણું RSS નું પણ એક ગીત છે, તે કોણે લખ્યું હતું અને તે અત્યારે આપણે જોઈએ છે કે જે આપણો પ્રચાર પ્રસાર હોય તેમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે, તેના વિશે શું કહેશો? આ બહુ સરસ પ્રશ્ન છે બેન. રાષ્ટ્રીય સ્વયંસેવકની પ્રાર્થના ગાન કહેતા આપણે એને પ્રાર્થના કહીએ. એ પ્રાર્થના હંમેશા સ્વયંસેવકો એકવાર ગાય છે. હવે એ જે પ્રાર્થના શરૂ થઈ ને એ પહેલા એ મરાઠીમાં પ્રાર્થના હતી. મરાઠીની જે પ્રાર્થના હતી એમાં એ જે ગાન હતું એ હનુમાનજીને સંબોધીને ગાન ગવાતું. બરાબર. એટલે જયારે આપણે હનુમાન ચાલીસા ગાઈએ છીએ ત્યારે હનુમાન ચાલીસાની અંદરમાં ગુણો માગીએ છીએ. જય જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિલ તિલો લોક ઉજાગર, મહાવીર વિક્રમી, જે બધું કહીએ છીએ એવા ગુણ સ્વયંસેવકોમાં આવે એટલા માટે એ હનુમાનજીનું ગાન ગવાતું. પછી એને સંસ્કૃતમાં નિરૂપણ કરવાની હતી. એટલે 1939માં સિંધીમાં એક બેઠક થઈ. એની અંદરમાં એમ કહ્યું કે આ જ ગુણો સંસ્કૃતમાં ઢાળીએ આપણે, અને આપણા સ્વયંસેવકોમાં પણ હનુમાનજી જેવા શ્રેષ્ઠ ગુણો આવે અને રાષ્ટ્ર માટે સમર્પિત ભાવ, સ્વાર્થ વગર કરે. એટલે જે પ્રાર્થના છે એમાં એવા બધા ગુણો છે કે નમસ્તે વદા વત્સલે માતૃભૂમે, માતાને પેલા નમન કરીને અમે કરીએ છીએ. પછી અમે શીલ અને ચારિત્ર, પરાક્રમ અને શક્તિ માગીએ છીએ, અને નિરંતર આ વસ્તુ અમારામાં પ્રજ્વતેલી રહે એટલા માટે અમે એના ગાન કરીએ છીએ. ગાન શબ્દ પ્રાર્થના કરીએ છીએ. સમાજ એને ગાન કહે છે, અમે એને પ્રાર્થના કહીએ છીએ. તો આના કારણે આ શબ્દોનું એક એક શબ્દોની અંદર જે તાકાત રહેલી છે એ તાકાત સ્વયંસેવકોમાં ઉતરે છે. માટે આ સંઘનો સ્વયંસેવક સંગઠિત થઈને સમાજમાં સામાજિક કાર્ય ઉજાગર કરી શકે છે. એટલે ટૂંકમાં કે RSS ની જે પ્રાર્થના છે એ લોકોમાં એક શક્તિ અને શૌર્યતા પ્રેરે, લોકોને પ્રેરે. એટલા માટે આખું એના જે શબ્દો છે એક એક શબ્દોનો અર્થ એવો છે કે લોકોમાં છે એક શૌર્યતા ફેલાય, રાષ્ટ્રવાદ છે તે બધું ભૂલીને રાષ્ટ્ર પ્રેમ તરફ પડે. અત્યારે હાલ જોઈએ કે શતાબ્દી મહોત્સવને આપણે જોઈએ તો પ્રધાનમંત્રીએ જે સોનું સિક્કો છે એ બહાર પાડ્યો, એમાં RSS ના કાર્યકર્તાઓ છે અને ખાસ આપણે RSS નો જે ધ્વજ છે તે છે. તો તમે RSS ના એક ભાગ તરીકે તમને કેટલો આનંદ થાય છે? RSS ના કાર્યકર્તા તરીકે કોઈ પણ આપણને એમ થાય કે મારા દેશ આખો ઊંચો પડી આવી ગયો, ભારત ક્રિકેટની મેચ જીતાય કે આપણો કોઈ કાર્યકર્તા જીતે, આનંદ ચોક્કસ થાય. પણ એમાં ધ્વજની સાથે તમે જુઓ તો ભારત માતા છે, ધ્વજ નથી. ભારત માતાનો આ ધ્વજ છે એમ સમજવું જોઈએ. તો ભારત માતાને માટે આપણે કરી રહ્યા છીએ. 100 વર્ષે ભારત માતાને આપણે પ્રસ્થાપિત કરી. નરેન્દ્રભાઈ પણ એ જ બોલ્યા કે 100 વર્ષે ભારત માતા પ્રસ્થાપિત થઈ રહી છે, ધ્વજ નહીં. તો આ ગૌરવનો વિષય છે કે 100 વર્ષે ભારત માતા પ્રસ્થાપિત થાય છે. આ આપણા માટે આનંદનો વિષય છે. હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે આખું RSS ચાલે છે, એના સરસંચાલક છે, તો એ સરસંચાલકની નિમણૂક કઈ રીતે થાય છે અને તે કાર્ય કઈ રીતના આખું થતું હોય છે કે ત્યાંથી RSS ના જે વડા છે એ આખી કડી કામ કરતી હોય, એ કડી કઈ રીતના કામ કરે છે? આ પ્રશ્ન બહુ સરસ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સંગઠન છે ને એ માળખું ગણાય. એમાં 3 વ્યવસ્થા છે. એક સંઘચાલક વ્યવસ્થા, એક કાર્ય વ્યવસ્થા અને એક પ્રચારક વ્યવસ્થા. તો પ્રચારક જે છે એ સંપૂર્ણ જીવન રાષ્ટ્ર કાર્ય માટે પોતાનું આપી દે અને સંઘ માટે જ કામ કરે, 24 કલાક 24/7 360 જે કામ કરે અને પોતાનું કઈ જ ન હોય અને કામ કરે, એ પ્રચારક છે. એવી જ રીતે કાર્યવાહ, જે કાર્યની પદ્ધતિ હોય એનું નિર્માણ થયું હોય, નિષ્કર્ષ થયું હોય અને જે કાર્યનો ઉપાડ કરે, ભાર વહન, એને કાર્યવાહ કહીએ છીએ. એમાં અત્યારે આપણા દત્તાત્રેય હોસ્પિટલ જે કાર્યવાહ છે એ આખું સંઘનું સંચાલન કરે છે અને એ કામ ચલાવે છે. સંઘચાલક જે શ્રેણી જે છે એ વાલીની ભૂમિકામાં છે કે આ કાર્ય બરાબર ચાલે છે, બરાબર જોવાય છે, એના કાર્યકર્તાને કોઈ મુશ્કેલી નથી ને. સામાજિક લોકોને પણ ક્યારેક આવવું હોય ને પૂછવું હોય, સમજવું હોય, જોડાવવું હોય તો એ વાલી તરીકે મળે છે એમને. એટલે ત્યારે એ સંઘચાલક શ્રેણી છે. એમાં
સંઘચાલક જે છે એ નિયુક્તિ કરતા પણ એમ કહી શકે જે આગલા સંઘચાલક છે બીજા નવા સંઘચાલકની નિયુક્તિ કરે છે અને એ સંઘચાલકને જ્યાં સુધી એમની પોતાની પરિસ્થિતિ અને ઈચ્છા હોય ત્યાં સુધી સંચાલક રહી શકે છે, પણ એ સંચાલક માટે જ છે. બાકીના સંચાલકો જે છે બધા નગર સંચાલક હોય, જિલ્લા સંચાલક હોય, મહાનગર સંચાલક હોય, પ્રાંત સંચાલક હોય કે ક્ષેત્ર સંચાલક હોય, એ બધાની ચૂંટણી થાય છે અને એ ચૂંટણીની પ્રસારમાંથી એ બંધારણમાં છે. એ ચૂંટણી થયા પછી એ સરકારી હવાની ચૂંટણી કરે છે અને સરકારી હવા પછી આખા દેશનું કાર્ય જે કઈ રાષ્ટ્ર સંઘનું કાર્ય હોય એ ચલાવે છે. સરસંઘચાલક તો ગાઈડ ફિલોસોફર તરીકે જ કામ કરે છે. હવે 100 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારની જે આરએસએસ ની ભૂમિકા હતી, જે કાર્યો થતા હતા તેના પરિણામો અને અત્યારે જે કાર્યો થઈ રહ્યા છે અને તેના પરિણામો તમને કેટલો તફાવત લાગે છે? જે મહેનત હતી એ અત્યારે કયા સ્તરે પહોંચી છે? સંઘના 100 વર્ષના 100 અલગ અલગ 4 વિભાગ છે. પેલો જે છે એ પાયો છે. કદાચ આપણે એમ કહી શકીએ ઉપેક્ષાનો સમય હતો. ત્યારે લોકો આપણને સમજતા નહોતા, સ્વીકારતા નહોતા, એને ઉપેક્ષા કરતા હતા. પછીનો ગાળો જે છે એ વિરોધનો હતો કે ભાઈ તમે તાકાતવાળા થયા છો, તમે આનો વિરોધ કરો, એની સંસ્થાનો વિરોધ કરો, અલગ અલગ રીતે તમે એને ક્યાંય પણ પ્રકારે વિરોધ જ ગાળો હતો. ત્યાર પછીનો ત્રીજો તબક્કો જે હતો એ સમાજ જીવનમાં એને આગળ વધવાનો હતો, એને દરેક ક્ષેત્ર પર ટોચમાં પહોંચવાનો હતો. 1925 થી 50 નો ગાળો, 50 થી 75 નો ગાળો, 75 થી 100 વર્ષનો, એમાં બધા જ વિવિધ ક્ષેત્રો એના ટોચના સ્થાન ઉપર પહોંચ્યા અને એને સમાજ જીવનના પરિવર્તન, વ્યવસ્થા પરિવર્તનમાં કામ કર્યું. અને 2000 થી 2025 એ સમાજે અમને સ્વીકારેલો આપણે કાર્યકાળ છે. લોકો એને માનવા માંડ્યા, એને સમજવા માંડ્યા. 75 વર્ષે લોકોને સમજાવવાનું કે સંઘ એટલે શું છે અને એ કાર્યકાળની અંદરમાં આપણે આપણું પોતાની જાતને પરિસ્થિતિને એસ્ટાબ્લિશ કરી શક્યા. આ 4 તબક્કામાં સંઘ પસાર થયો, પણ એ 4 તબક્કામાં 75 થી 2000 આપણે જે વિવિધ ક્ષેત્રોને કામ કરી શક્યા, એટલે સમાજ પરિવર્તનનું કામ બહુ મોટું કરી શક્યા. હવે જે કાર્ય કરવાનું છે એ આગલા 100 વર્ષમાં પંચ પરિવર્તનનું કામ કરવાનું છે. આજે પણ સમાજની અંદરમાં સંસ્કારિતા તૂટી ગઈ છે. સંસ્કારિતા તૂટી ગઈ હોવાને કારણે આપ જોવો છો કે ઘણી વખત ગરીબી આપણી જોવે છે તો માહોલમાં જે વાસ્તવિક ગરીબી છે અને આપણી ગરીબી એ વિકૃતિ આવી ગઈ છે, તો એ દૂર કરવાનું કામ પણ સંસ્કારિતાનો એક ભાગ છે. ગણપતિ વિસર્જન છે તો આવું વિસર્જન કરી અને ગણપતિ ઘા થઈ જાય એ સ્વીકારી કામ નથી. તો આવું જ સમાજની અંદરમાં સંસ્કારિતા પુનઃસ્થાપિત કરવાની હોય છે. તો 5 બિંદુઓ પર ફોકસ કરીએ છીએ આપણે. એ છે સ્વથી લઈ પરિવર્તનથી લઈ અને સમષ્ટિ સુધીનું પરિવર્તન. એટલે સ્વ પરિવર્તન શું? મારું સ્વદેશી, મારો વસ્તુ, મારી ભાષા, મારી ભૂષા, મારું તંત્ર આ શ્રેષ્ઠ છે, મારો દેશ શ્રેષ્ઠ છે, એ જે અંદરની ભાવના એનામાં ઉજાગર કરવાની છે. અને સ્વદેશી ભાવના ઉજાગર કરવાની છે કે ભાઈ આ દેશનું વસ્તુઓ છે એ મારા જો બાજુમાં જ મળતી હોય તો મારે દૂર લેવા પણ નથી જવું. અને પરદેશની વસ્તુ જે ઇમ્પોર્ટ થાય છે, આખા દેશની ઇકોનોમી તૂટી ગઈ છે, એને પુનઃસ્થાપિત કરવી જોઈએ. એ સ્વદેશી ભાવ પહેલો ભાવ છે. આ અમે એને સમાજમાં લઈ જવા માંગીએ છીએ. આથી વિશેષ બીજો તબક્કો જે છે એ કુટુંબ પ્રબોધન. આપણા દેશના કુટુંબો બધા તૂટવા માંગે છે. વિદેશી સંસ્કૃતિઓ આપણા દેશના કુટુંબ વ્યવસ્થા તૂટે એમાં ખૂબ રસ લે છે. એ તૂટે નહીં અને કુટુંબો એક સાથે રહે, ઘર સભા કરે, પોતાની સાથે સંસ્કારિતામાં એકવાર બેસે, બહેનો, માતા, ભગીની, પુત્રો, પુત્રી, દાદા, દાદી એકવાર બેસે, કોઈ વખત ધાર્મિક કાર્ય કરે અને સમાજની ચર્ચા કરે, પછી તો શું થાય કે કોઈ આપણી સામે આ કુટુંબમાં આંખ ઊંચી ન કરી શકે અને સંસ્કારિતા જીવંત રહી. ત્રીજું જે છે સમરસતા. આપણે આજે ઊંચ નીચના જે ભેદભાવ છે કે આ જ્ઞાતિ નીચી, એ છૂત અછૂતના ભાવના છે, એ છૂત અછૂત એટલી બધી ઘર કરી ગઈ છે સમાજમાં કે એ દૂર કરવી બહુ મોટું કામ છે. એના માટે અમારા કાર્યક્રમોની હારમાળ ચાલવાની છે. પછી સદભાવ બેઠક હોય કે પ્રબુદ્ધ ગોષ્ઠી હોય, એમાં એક જે સરસંઘચાલક જે અમને આહવાન કર્યું છે બધાને, સમાજ આખાને, કે ભાઈ એક કૂવો, બધાનો કૂવો એક જ હોવો જોઈએ, પાણી એક જ જગ્યાએથી ભરાવવું જોઈએ, સ્મશાન પણ એક જ હોવું જોઈએ અને મંદિર પણ એક જ હોવું જોઈએ, કોઈનું ઊંચ નીચનું ભેદભાવ ન હોવું જોઈએ, સમરસ હોવું જોઈએ બધું. એમાં એ જે વડા છે જ્ઞાતિના અને
ઉચ્ચ રીતના ભેદભાવના એ તોડવાનું કામ સંઘનું અત્યારે મોટું ચેલેન્જિંગ કામ છે ભવિષ્યનું. આ સમરસતા, ત્યાર પછી સ્વ કર્તવ્ય બોધ. મારું રાષ્ટ્રપતિ શું કર્તવ્ય છે? મારી ફરજો તો બધી, હક તો હું જાણું જ છું, પણ મારી ફરજ શું? જે બંધારણમાં 11 ફરજો મિનિમમ લખી છે એ બધાને યાદ કરાવવાની છે. તો એ 11 ફરજો કઈ છે એમાં હું 2-3 જ કહીશ કે આપણે જે મને પ્રશ્ન પૂછ્યો ને કે ધ્વજનો, તો રાષ્ટ્રધ્વજ થી માન અને સન્માનનું છે. એમાં આપણે એને કોઈ માન સન્માન આપે ન આપે એ ના ચાલે. રાષ્ટ્રગીત છે માન સન્માનનું છે, એને કોઈ માન ના આપે તે ના ચાલે. મારું કોન્સ્ટિટ્યુશન છે, મારું બંધારણ છે, એને પણ મારે માન આપવું જોઈએ. એ મારું કર્તવ્ય છે. મારે ટ્રાફિકના નિયમો મારે પાળવા જોઈએ, મારું કર્તવ્ય છે. જાહેર જે જીવનમાં જાહેર સુવિધાઓ રહેલી છે, પછી બસ સ્ટેન્ડ હોય, એરપોર્ટ હોય કે રેલવે હોય કે બીજી સરકારી વસ્તુ છે, એને મારે જાળવવાની છે. મારા પૈસાથી, મારા દેશના પૈસા, એને કોઈ તોડફોડ કરી શકે ના ચાલે. આવું કર્તવ્ય બોધ જે છે એ સમાજમાં લઈ જવો એ ચોથું કામ છે. અને પાંચમું છે એ પર્યાવરણ એટલે સમષ્ટિ. આખા દેશમાં, આખા વિશ્વમાં જે ઓઝોન વાયુ તૂટી ગયો છે, પર્યાવરણ ખરાબ થઈ ગયું છે, પછી જળ ખરાબ થઈ ગયું હોય તો એ બળે, વાયુ ખરાબ થઈ ગયું હોય તો બળે, પૃથ્વી ખરાબ થઈ ગઈ હોય તો એ બળે, આખા તત્વો બધા જે ખરાબ થઈ ગયા છે એ ખરાબ એ પર્યાવરણ પદ્ધતિને કારણે થયા છે. એ પર્યાવરણમાં મુખ્ય કેટલા બિંદુઓ છે? એ 3 જ બિંદુઓ પર અત્યારે ધ્યાન આપીએ છીએ આપણે કે ઝાડ બચાવો, વૃક્ષ હશે તો આખું વિશ્વ બચશે. પછી પાણી બચાવો, પાણી હશે તો વૃક્ષ જીવશે. અને પ્લાસ્ટિક મુક્ત ભારત, આ ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવો છે. તો કારણ કે એ સોલ્યુબલ નથી જમીનમાં, તો એ ખરાબ વસ્તુ છે, એ પ્રસ્થાપિત કરવું. એટલે સ્વથી સમષ્ટિ સુધીનો આ પંચ પરિવર્તનનો કાર્યક્રમ અમે સમાજમાં લઈ જઈને આગળ વધી રહ્યા છીએ. એટલે ટૂંકમાં આરએસએસ છે ન માત્ર રાષ્ટ્રપ્રેમ કે દેશભક્તિ, પરંતુ સાથે સાથે જે સામાજિક, આર્થિક આ બધા જ મૂલ્યો અને કુદરતી જે સંપત્તિ છે તેને બચાવવા માટે પણ મુકેશભાઈ પ્રયત્ન કરી રહી છે, એવું કહીએ તો ચાલે. એટલે બેન, અમે રાષ્ટ્રને રાજકીય સત્તા નથી કહેતા, અમે રાષ્ટ્રને સાંસ્કૃતિક રાષ્ટ્ર કહીએ છીએ. અમારું સંઘનું કામ રાષ્ટ્ર છે, એ સાંસ્કૃતિક રાષ્ટ્ર છે. એના સમાજ છે એ પણ સાંસ્કૃતિક છે, એની ગંગા પણ એ પવિત્ર એ સંસ્કૃતિ છે. એની જે પરંપરાઓ આવતી, જે સારી પરંપરાઓ છે, એમાં જે વિકૃતિ આવી દૂર કરવી જોઈએ. સારી પરંપરાઓ છે, જીવનને જીવવાની પરંપરાઓ છે, એ સાંસ્કૃતિક રાષ્ટ્ર છે. એ સાંસ્કૃતિક રાષ્ટ્ર પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ. એટલે રાષ્ટ્રપતિ ઓટોમેટિક જ છે, સ્વયંભૂત છે. પણ લોકો એને ડિફરન્સ સમજતા નથી કે રાજકીય અને સાંસ્કૃતિક રાષ્ટ્રનો ભેદ જે છે એ મુખ્ય સમજાવવાની આવશ્યકતા છે. મુકેશભાઈ, મને સૌથી મહત્વનો સવાલ એ લાગે છે કે જે તમે પશ્ચિમી સંસ્કૃતિની વાત કરી, આજનું યુવાધન છે ખૂબ મોટા પ્રમાણમાં પશ્ચિમી સંસ્કૃતિ છે તેને ફોલો કરી રહ્યું છે. શું તમને લાગે છે કે ભવિષ્યમાં જે રાષ્ટ્રપ્રેમ છે, દેશભક્તિ છે, આપણી સંસ્કૃતિ છે એ યુવાધનમાં ખૂબ વિસરાઈ રહી છે અને તેના પરિણામો છે બહુ ભયાનક આવશે? ભયાનક તો આવી જ રહ્યા છે. એ સંસ્કૃતિને કારણે લોકોમાં અંદરો અંદર એક એવી એ લોકો સંસ્કૃતિ ઊભી થાય છે કે સિંગલ ફેમિલી, એમાંથી પણ આજકાલ તો લગ્ન જ ન કરવા અને જીવન જીવવું ટ્રેન્ડ વધે છે. આ કારણે આ આપણા દેશને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. આવી જ રીતે યુવાધન જે છે એ વ્યસન તરફ બહુ વહી ગયું છે, અતિ વ્યસની થયું છે. એ વ્યસનથી પણ બચાવવાનું કામ કરવાનું છે. તો આવા કેટલાક યુવાધનના પ્રશ્નો છે એ સાથે લઈને સંઘ ચાલવાનું છે. પણ એ કરશે કોણ? તો યુવાનો જ કરવું પડશે. એટલે સંઘ યુવાનો ઉપર બહુ મોટું ફોકસ કરીને આજે શતાબ્દી વર્ષના 7 કાર્યક્રમો છે, એમાં યુવાનો ઉપર પણ 7 કાર્યક્રમો ઉપર ભાગ લેવાનું છે. જેમ દશેરા ઉત્સવ છે, એવી રીતે હમણાં ઘર ઘર સંપર્ક છે, પંચ પરિવર્તન છે, એવી રીતે યુવાનોને એકત્રિત કરીને આ વિષય લેવાનો છે અને યુવાનોને બહાર આમાંથી લાવવા. પશ્ચિમી સંસ્કૃતિના દુષ્પરિણામો જે છે એને સમજાવવાનું કામ કોણ કરે? તો આપણે પણ વિનંતી છે કે સમાજ પણ કરે ને મીડિયા પણ આ સંસ્કૃતિના દુષ્પરિણામ સામે લાવે. તો આ કામ ઝડપથી થઈ શકે. મુકેશભાઈ, આપણે આરએસએસ ની જ વાત કરીએ છીએ તો જ્યારથી સ્થાપનાથી લઈને અત્યાર સુધીના તમને જે અનુભવો છે એમાંથી કોઈ ખાસ એવો અનુભવ જે તમે દર્શક મિત્રો સાથે શેર કરવા માંગતા હોય? બહુ સરસ છે. હું એમ ઈચ્છું કે સંઘે કરેલા કાર્યનું પરિણામ જો આપણને કોઈ જોવા મળે તાત્કાલિક, રાજકીય ઉપરના લેવલે નહીં પણ નીચેના સ્તરે, તો મેં એક સેવા વિભાગમાં મેં વાત કરી કે અમે સેવા કાર્ય શરૂ કર્યું હતું જ્યાં ખૂબ નાનો હતો એ લોકો આજે સક્ષમ અને સક્ષમ બની ગયા છે. હમણાં હું ગઈકાલે મારે
તાલાળા તાલુકાના ઉમરેઠી ગામમાં વિજયાદશમી ઉત્સવ પર બોલવાનું હતું. તો મેં ઉમરેઠી ગામ વિશે પૂછ્યું કે ભાઈ અહીંયા વ્યસની કેટલા, અહીંયા દારૂ અને જુગારની વ્યવસ્થા વાળા કેટલા. તો એમણે કહ્યું કે આજથી 25 વર્ષ પહેલા જે શિક્ષક હતા એ સંઘના સ્વયંસેવક હતા, એને શાખાની સ્થાપના કરી હતી અને એમણે આપણે એક એવા સ્વયંસેવકને ત્યારે નિર્માણ કર્યા જે અત્યારે પ્રખ્યાત છે મનલાલજી તરીકે. એમણે આ આખા એમનો પ્રભાવ છે અહીંયા, અને એ પ્રભાવને કારણે ત્યાં નથી વ્યસન, નથી દારૂ, નહીં તો બાજુમાં દીવ છે, બાજુમાં જ વ્યસન છે, પણ એટલા એરિયામાં નથી કોઈ જુગારની ગેમ રમત કે ઇવન જન્માષ્ટમીએ પણ જુગાર નથી રમાતો ત્યાં. આપ ક્યારેક ત્યારે જોઈને જોશો તો એ સંઘના સ્વયંસેવકે કરેલા પરિણામનું સામાજિક પરિવર્તન હું જોઈ અને ખૂબ આનંદિત થયો છું. એટલે આ એક પરિણામ છે. અને બીજું લોકોમાં રાષ્ટ્ર શું કહેવાય એ ઉજાગર ભાવના થઈ. રાષ્ટ્ર તરીકે વિચાર કરીએ તો એ બહુ મોટું પરિવર્તન જોયું છે રાષ્ટ્ર તરીકેનું. નાના લોકોને રાષ્ટ્ર સમજાઈ ગયું છે, ભલે અત્યારે કદાચ 50% નહીં સમજાણું હોય, પણ 50% તો સમજાઈ જ ગયું છે. તો એ પરિવર્તન અમે લાવ્યા. એ હું જયારે મેં સ્વયંસેવક તરીકે શરૂઆત કરી ત્યારે એમ કહેવાતું કે હું હિન્દુ તરફ ગર્વ નહોતું. બધા લોકો હિન્દુ તરીકે પોતાની જાતે છુપાવવા માંગતા હતા. આજે હિન્દુ ગૌરવનો વિષય છે એવું બધા બોલતા થઈ ગયા છે. યોગને પોતે શ્રેષ્ઠ છે એવું સમજતા થઈ ગયા છે. તો જે હિન્દુત્વનું ગૌરવ પ્રસ્થાપિત થયું અને રાષ્ટ્રનું ગૌરવ પ્રસ્થાપિત, એનો મને ખૂબ જ આનંદ છે. મુકેશભાઈ, હવેની જે આજની પેઢી છે, યુવાનો છે, મહિલાઓ છે, એને આરએસએસ માં જોડાવવું હોય તો કઈ રીતે જોડાઈ શકે? હવેની પેઢીને યુવાનોને જોડાવવું હોય તો સંઘની શાખા એ સીધું માધ્યમ છે, અને મહિલાઓને જોડાવવું તો રાષ્ટ્રીય સેવિકા સમિતિ એનું સીધું માધ્યમ છે. રાજકોટમાં પણ સેવિકા સમિતિનું કાર્ય ચાલે છે અને સંઘની રાજકોટમાં 150 શાખાઓ ચાલે છે. એમાં સીધા જોડાઈ શકે છે. પણ એ વ્યક્તિ નિર્માણનું કામ થયું. હવે કોકને વ્યક્તિ નિર્માણના ડાયરેક્ટ કામમાં એમને અનુકૂળતા નથી, તો સ્વદેશી છે એ પ્રમાણે દત્તોપંથી ઠેંગડી કહેતા કે શાખામાં આવું એ જ રાષ્ટ્રભક્તિ છે એવું અમે નથી કહેતા, પણ કોઈ કાર્યમાં તમે જોડાઈ જાઓ, રાષ્ટ્ર સ્વદેશીના કાર્યમાં જોડાઈ ગયા, ભારતીય મજદૂર સંઘમાં જોડાઈ ગયા, સહકાર ભારતીમાં જોડાઈ ગયા, બીજા અન્ય કાર્યમાં જોડાઈ ગયા, જેના કારણે સમાજ પરિવર્તનનું કાર્ય થઈ શકે, તો એ પણ રાષ્ટ્રભક્તિનું જ કાર્ય છે. એમાં યુવાનો પહેલેથી જોડાઈ શકે છે અને આવી શકે છે. અને આખરે તમે અમારા દર્શક મિત્રો અને દરેક ભારતીયને શું સંદેશો આપવા માંગશો? હમ દિન ચાર રહે ન રહે, માં તેરા વૈભવ રહે અમર. આપણે જીવનમાં 4 દિવસ રહેશું કે નહીં, આપણે જીવન હમણાં ગુજરી પણ જશું, જતા રહેશું, પણ માતા ભારત માતા તારો વૈભવ અમર રહે. એને એ જે ભાવના છે એ દરેક લોકોમાં ઉજાગર થાય અને ભારત માતા પરમ વૈભવ પર પહોંચે, એ જ અમારો સંદેશ છે. જી મુકેશભાઈ, તમે BS9 TV ન્યૂઝમાં આવ્યા અને જોડાયા, આટલી બધી માહિતી આરએસએસ વિશે આપી તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, તમારું શું કહેવું છે આરએસએસ ને લઈને? તમારી શું માન્યતાઓ છે? તમને શું નવું જાણવા મળ્યું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.